જય માતાજી દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ અને સાજા હશો. તો દોસ્તો અત્યારે 5 વાગી ગયા છે અને તુષારને વિપુલ નેહારથી ઘેર આવી ગયા છે અને આપણા મરચું ઘઉંમાં પૂરવાનો હતો એટલે દરું લઈને આવ્યા છીએ. કારણ કે કાલે થોડોક પૂરેલો બાકી રહી ગયેલો, થોડોક 201 છોડ જેવા ખૂટેલા એટલે આજે લઈને આવી ગયા છીએ. અને તુષારને વિપુલને હવે અંદર જતા રહ્યા છે ખેતરમાં. હું જતો રહું. દરું તો મારી જ માથે પડી છે, કોઈ ઉચકવા લાગતું નહીં. મારે એકલું આ લઠ્ઠા લઈને કરવું પડે છે. એ બાજુ બધા આવી ગયા છે, સાપરી નીચે બધો ગોઠવાઈ ગયો છે. અને વિપુલભાઈ તો જુઓ રમે ચડ્યા તો મરચી ગદરા તો બેટા. વિપુલ નાનો તો કાઢી ગદરાય, છોડ ગદરાઈ જાય, છોડવા ગદરાઈ જાય. તુષારભાઈ જો અગિયારથી આવ્યા, કોઈ કે આવીને પાણી પીવે. તો દોસ્તો જો આપણે દરું લઈને આવી ગયા છે અને તુષારભાઈ ને વિપુલભાઈ પાછા આપણે ઘેરથી ખાવાનું બધું લઈને આવ્યા છે. દુકાન આવી પડે તો શું લાવ્યા હતા? એક પંકજ જવાનું લાવ્યા છે ને પેલા 3 પતિ 4 પતિ થઈ જાય શું શું ખાવાનું આવે છે એ લઈને આવ્યા છે. હવે આપણે રોપવાનું છે ને એમને ખાવાનું થઈ ગયા. તો ચલો આપણે રોપવાનું ચાલુ કરીએ, બરાબર વિપુલભાઈ? ચાલુ કરીએ ને. અને આ શું છે, આ વખતે થોડાક ટોમેટોના છોડ લાવ્યો છું અને થોડીક રીંગણના છોડ લાવ્યો છું, 10 જેવા. 10 રીંગણ છે ને 10 ટોમેટી છે. એ હું થોડાક નાખી મેળશું એટલે આપણે શિયાળામાં શાકભાજી ચાલશે. અને જો અમે ખાવાનું ચાલુ કરી દીધું છે, બધા ભૂખ્યા થયા છે. તો દોસ્તો એક ઓર પાડી છે અને અમારા તુષારભાઈ છે ને એ દરું આલે છે અને અમે રોપીએ છીએ. દરું પેલા છેડે છે એટલે હવે પાછા દરું લેવા જઈએ છીએ, બરાબર? થેલી પર લેજો ને તુષારભાઈ. તુષારભાઈ દરું આલે છે અને દોસ્તો આપણે મરચી રોપવાનું કામ ચાલુ છે, ગોમો પૂરવાનું. અને તુષારભાઈ દરું કૂટેલું તો લેવા ગયેલા, પેલી બાજુ વિપુલભાઈ ને એની મમ્મીને એમ રોપે છે. ચાલો આપણે પાછું ચાલુ કરી દઈએ કામ. દોસ્તો હવે આપણું દરું જે છે પતી ગયું. દરું તો છે પણ હવે કાલે રોપશું, જેમ કે થોડી વચ પડવા માંડી છે. અને હવે આપણે ઘેર જતા રહીએ. અને ફા વિપુલભાઈ મસ્તી કરતેલા, જો વિપુલભાઈ મસ્તી કરે છે. અને તો દોસ્તો હવે હોજ પડવા આવી છે અને રોપવાનું તો બાકી રહી ગયું. ગોમો પૂરવાનો જે હતો એ થોડો બાકી રહી ગયો, પૂરું થયું નહીં પણ અંધારું પડવા આવ્યું છે. કારણ કે 7:30 8 જેવું થઈ ગયું એટલે હવે જઈએ આપણે ઘેર. અને આ બાકી રહ્યું છે ફરી ખબરમાં આવીને પાછું રોપી દઈશું. તો દોસ્તો ચલો હવે ઘેર જઈએ. નેકરો બાદલ આગળ છોડ જોઈને ના કરજો. હા, સ્માઇલી બાદલ. આજે વાતાવરણ એકદમ મસ્ત થઈ ગયું છે ને, જોરદાર. ચારે બાજુ રાત્રે વરસાદ પડશે એવું લાગે છે એટલે તુષારભાઈ કહે છે કે સ્માઇલી બાદલ થઈ ગયું. અને વિપુલભાઈને જો સ્માઇલી બાદલ થઈ ગયું. હે કઈ બાજુ? અને આ બાજુ મોર બોલે છે મસ્ત. અને પેલી બાજુ બાવળીઓને જો કેટલું મસ્ત લાગે છે, જબરજસ્ત. અત્યારે તો પહોંચ પડી ગઈ ને, 7:30 8 જેવું થવા આવ્યું છે પણ હજુ અજવાળું છે. અને એકદમ લીલું મસ્ત નજારો લાગે છે ચારે બાજુનો. અને આપણે દરું લાય એમ અડધું રોપાયું છે ને અડધું બાકી રહ્યું. કેમ કે થાય છે મોડું એટલે હવે આપણે જઈએ ઘેર અને ફરી સવારે અમે આવીને ફરી પાછા જે બાકી રહ્યું છે એ રોપશું. તો દોસ્તો આપણે થોડો ઘણો ગમો પૂર્યો અને થોડોક બાકી રહી ગયો પણ અત્યારે પડી ગઈ છે હોજ એટલે જઈએ ઘેર. કેમ કે અંધારું પડે છે એટલે ફરી દેખાતું નહીં. છોડવા જો ગમો છે એ બરાબર દેખાતો નહીં એટલે હવે જઈએ ઘેર.
અને અત્યારે તુષારભાઈ ને વિપુલભાઈને અમે બધા હંગાત ઘેર જવા નીકળ્યા છીએ અને દરું વધેલું તે વરસાદે દરું પાછું લઈ લીધું છે અને હવે જઈએ છીએ ઘેર. હવે જે બાકી રહ્યું છે અમે સવારે આવીશું અને ફરી પાછો જે ગોમો પૂરવાનો છે એ પૂરશું, એટલે સવારમાં ગોમો પૂરવાનું કામ થઈ જશે પૂરું. તો ચલો મળીએ હવે સવારે. તો દોસ્તો અમારો વિડીયો જો સારો લાગે અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા ના. મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય ને જય માતાજી. જય માતાજી. તમારું